આપણે સજીવની કોષ સંરચનાનો અભ્યાસ કર્યો બરાબર। કોષ કેવી કેવી અંગિકાઓ ધરાવે છે, કોષમાં કયા કયા ઘટકો જે છે એ આવેલા હોય છે એના વિશે આપણે ડિટેલ અભ્યાસ કર્યો કે દરેક અંગિકાનું કાર્ય શું છે, કયા કોષોમાં કેવી અંગિકાઓ જોવા મળે છે। હવે આપણો એ જ જે છે એ આગળનો પાઠ જે છે એ આપણે શરૂ કરીએ છીએ જૈવ અણુઓ। જૈવ અણુઓ એટલે કે જૈવ એટલે સજીવો બરાબર, જીવ એટલે સજીવ, અણુઓ એટલે સજીવોમાં રહેલા ઘટક તત્વો। અણુઓ જે છે એ કયા કયા બંધારણીય ઘટકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। આમ તો અગાઉ તમે જે છે એ 8, 9, 10 ધોરણમાં અભ્યાસ કરી ગયા છે કે જે સજીવ છે એ જુદા જુદા અણુઓનો બનેલો છે। કોઈ પણ સજીવ લઈએ તો એ અણુઓનો બનેલો છે। દાખલા તરીકે આપણે ચર્ચા કરતા હતા કોષ પાઠ ચેપ્ટરની અંદર જુદી જુદી કોષની અંગિકાઓને। દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તો આપણે જે છે એ જોયું હતું કે કોષરસ પટલ। તો કોષરસ પટલ શેનું બનેલું છે, તમને કોઈ પ્રશ્ન પૂછે તો તરત તમે કહો કે કોષરસ પટલ 2 અણુઓનું બનેલું છે। કયા કયા 2 અણુઓ છે તો તરત તમે કહેશો કે કોષરસ પટલ મુખ્યત્વે પ્રોટીન અને લિપિડનું બનેલું છે બરાબર। તો શું થયું કે કોઈ પણ કોષરસ પટલની વાત કરીએ એવી જ રીતે રિબોઝોમ અંગિકા કહીએ કે ભાઈ રિબોઝોમ શેનું બનેલું છે તો તરત તમે કહેશો કે રિબોઝોમ્સ જે છે એ RNA અને પ્રોટીનનું બનેલું છે, એટલે કે એ પણ અણુઓનું બનેલું છે। તો કોઈ પણ અંગિકા લઈએ, કોઈ પણ સજીવનું ઘટક લઈએ, શેનું બનેલું હોય, જુદા જુદા જૈવ અણુઓનું બનેલું હોય। જૈવ અણુઓ એટલા માટે કહીએ છીએ એ અણુઓ જમીનમાં પણ છે, વાતાવરણમાં પણ છે, પણ સજીવની અંદર હોય એટલે આપણે એને જૈવ અણુઓ બાયોમોલેક્યુલ્સ તરીકે ઓળખીએ છીએ બરાબર। તો આપણે આ પાઠની અંદર આપણે સજીવમાં રહેલા, કોષની અંદર રહેલા અથવા તો સજીવ દેહમાં રહેલા જૈવ અણુઓ કયા કયા છે એનો આપણે જે છે એ અભ્યાસ કરવાનો છે। હવે વૈજ્ઞાનિકો જ્યારે અભ્યાસ કરતા હતા સજીવોના અણુઓની તો ત્યારે એને જોવા મળ્યું કે સજીવોના શરીરમાં જે અણુઓ છે એ જ અણુઓ પૃથ્વીના પોપડામાં પણ જોવા મળે છે। આપણો જો પૃથ્વીના પોપડાનું રાસાયણિક પૃથ્થકરણ કરીએ અને બીજું આપણે સજીવનું રાસાયણિક પૃથ્થકરણ કરીએ તો આપણને ખબર પડે કે બંનેમાં કેવા કેવા અણુઓ રહેલા છે। તો એક સામાન્ય એક ચાર્ટ જે છે એ આપણને ટેક્સ્ટબુકમાં માહિતી માટે છે, યાદ રાખવાનો નથી બરાબર। માહિતી માટે આપણને આપ્યો છે કે ભાઈ ભૂપળ એટલે જમીનનો પોપડો, જમીનની અંદર જે છે આપણે થોડુંક સેમ્પલ લઈએ એમાંથી જો પૃથ્થકરણ કરીએ અને માનવ શરીરનું જો પૃથ્થકરણ કરીએ, આપણા શરીરનો કોઈ ભાગ લઈ અને પૃથ્થકરણ કરીએ તો આપણને શું જોવા મળે તો વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે હાઇડ્રોજન જોવા મળે, કાર્બન જોવા મળે, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સિલિકોન, ઘણા બધા આવા તત્વો જે છે એ જોવા મળે છે બરાબર। મુખ્ય તત્વોની આપણે પહેલા ચર્ચા કરી છે। હવે પૃથ્થકરણ દરમિયાન જોવા મળ્યું કે જમીનમાં જોઈએ તો પણ એ જ તત્વો જોવા મળે છે, માનવ શરીરમાં પણ જે છે એ જ તત્વો જોવા મળે છે, પણ તમે જોઈશો બંને તત્વોના પ્રમાણમાં તો એક મુખ્ય બાબત તમને જે છે એ દેખાશે એ કે જમીનના પોપડા કરતા, ભૂપળ કરતા હાઇડ્રોજન અને કાર્બન આ 2 તત્વો સજીવોમાં, માનવ શરીર એક સજીવનું ઉદાહરણ આપણે લીધું છે બરાબર, બીજા ગમે તે સજીવમાં પૃથ્થકરણ કરીએ તો લગભગ આ જ તત્વો જે છે એ મળતા હોય, પ્રમાણમાં થોડોક ચેન્જીસ હોય। તો જમીનના પડ અને સજીવોમાં બેમાં મેઇન તફાવત શું આપણને દેખાય છે તો કે કાર્બન અને હાઇડ્રોજનના પ્રમાણમાં। જે કાર્બન અને હાઇડ્રોજન જમીનના પળમાં ઓછા પ્રમાણમાં હોય, દાખલા તરીકે હાઇડ્રોજન 0.14 જ છે ટકા, આ ટકાવારીની દ્રષ્ટિએ છે બરાબર, પર્સન્ટેજ વાઇઝ જે છે એ દર્શાવેલો છે। જ્યારે માનવ શરીરમાં એ જ વસ્તુ જે છે એ 0.5, 0.50 આપણે કહીએ ટકા જે છે એ જોવા મળે છે બરાબર। એ જ રીતે કાર્બન છે એ પૃથ્વીના પોપડામાં 0.03% છે, પણ માનવ શરીરમાં કેટલું છે 18.5% જે છે એ જોવા મળે છે। તો કાર્બન અને હાઇડ્રોજન આ 2 તત્વો એવા છે કે જે જમીનના પોપડામાં, ભૂપળમાં ઓછા પ્રમાણમાં હોય અને માનવ શરીરમાં વધારે પ્રમાણમાં હોય, એવું જ ઓક્સિજનનું પણ છે બરાબર। તો આ રીતે જોવા જઈએ તો માનવ શરીર અને જમીન બંનેમાં તત્વો સમાન જે છે એ જોવા મળે છે, પણ જે છે એમાં પ્રમાણમાં બંનેમાં તફાવત જોવા મળે છે। અને ખાસ કરીને કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ સજીવ શરીરમાં, માનવ શરીરમાં જમીનના પળ કરતાં ખૂબ વધારે જોવા મળે છે બરાબર। તો આ પહેલી બાબત આપણને જે છે એ તત્વોની જે છે એ જોઈ કે ભાઈ આ જે છે એ સજીવોમાં જોવા મળતા તત્વો છે। હવે આપણે કીધું કે ભાઈ સજીવ જે છે એ કોઈ પણ હોય એના શરીરનું જો આપણે પૃથ્થકરણ કરીએ
તો એમાં આપણને જુદા જુદા જે અણુઓ પ્રાપ્ત થાય એને આપણે કહીશું જૈવ અણુ. હવે કોઈ પણ જૈવ અણુઓ હોય એ સામાન્ય રીતે બે પ્રકારના જે છે એ જોવા મળે છે. કાં તો એ કાર્બનિક જૈવ અણુઓ હોય અથવા તો અકાર્બનિક જૈવ અણુઓ હોય. બરાબર, એટલે કે જૈવ અણુઓ બે પ્રકારના હોય, કાં તો કાર્બનિક હોય અથવા તો અકાર્બનિક હોય. બરાબર, એટલે સજીવ શરીરનું જો આપણે પૃથ્થકરણ કરીએ તો એમાં આપણને બે પ્રકારના જૈવ અણુઓ પ્રાપ્ત થાય. કાર્બનિક અણુઓ જેના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. બરાબર, અગાઉ તમે ભણી ગયા છો આ બધી વસ્તુઓ, એટલે તમને ખબર છે કે કાર્બનિક અણુઓ આપણે એને કહીએ કે જેના બંધારણમાં મુખ્ય કાર્બન હોય અને સાથે હાઇડ્રોજન અને ઓક્સિજન ચોક્કસ બંધ વડે જોડાયેલા હોય કાર્બનની સાથે, એવા અણુઓને આપણે કાર્બનિક અણુઓ કહીએ છીએ. જ્યારે અકાર્બનિક અણુઓ એટલે કે જેના બંધારણમાં કાર્બન જે છે એ ન હોય એને અકાર્બનિક અણુઓ. સામાન્ય રીતે આપણે એમાં આયનો અને જે છે એ મિનરલ્સ જે છે એનો સમાવેશ કરીએ છીએ. આયનો જુદા જુદા જે છે એ દાખલા તરીકે સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, મેગ્નેશિયમ આયન છે, કેલ્શિયમ છે. બરાબર, આ બધા તો એવા છે આયનો કે જે અકાર્બનિક અણુઓ છે. કાર્બનિક અણુઓની અંદર આપણે પ્રોટીન છે, ચરબી છે, એમિનો એસિડ છે, બરાબર, કાર્બોદિત છે, શર્કરા છે, આ બધા જે છે એનો ન્યુક્લિક એસિડ છે, આ બધાનો સમાવેશ જે છે એ આપણે કાર્બનિક અણુઓની અંદર કરીએ છીએ. બરાબર, તો આ રીતે બે પ્રકારના જૈવ અણુઓ સજીવમાં જે છે એ જોવા મળે છે. હવે આપણને કેમ ખબર પડે કે ભાઈ સજીવોમાં કયા પ્રકારના જૈવ અણુઓ જે છે એ આવેલા છે? તો આપણે જ્યારે સજીવના જૈવ અણુઓનું પૃથ્થકરણ કરવું હોય તો જુદી જુદી પદ્ધતિનો ઉપયોગ કરવો પડે. દાખલા તરીકે આપણે જો કાર્બનિક અણુઓનું જો પૃથ્થકરણ કરવું હોય તો એમાં આપણે શું કરવું જોઈએ? તો કે આપણે એને જે છે એ શું કરવાનું, તો કે કોઈ પણ એક નમૂનો લઈ અને એને ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં જે છે એ બોળવો પડે. બરાબર, ટ્રાયક્લોરો એસિટિક Cl3CCOOH. બરાબર, ટ્રાયક્લોરો એસિટિક એસિડ. સૌથી પહેલા તો આપણે શું કરવું કે જ્યારે આપણે કાર્બનિક અણુઓને જે છે એ ચેક કરવા છે સજીવોમાં છે કે નહીં, કેટલા પ્રમાણમાં છે, કયા કયા છે. ઉદાહરણ તરીકે આપણે કાર્બનિક અણુઓ પહેલા આપણે જોવાય તો શું કરવાનું, તો કે સજીવના દેહનો કોઈ એક નમૂનો લેવાનો. દાખલા તરીકે આપણે વનસ્પતિઓમાં અભ્યાસ કરવો છે તો શું કરશું આપણે, તો કે વનસ્પતિના થોડાક પાંદડા ભેગા કરવાના. બરાબર, દાખલા તરીકે આપણે લીમડામાં ચેક કરવું છે કે ભાઈ લીમડામાં કેટલા પ્રમાણમાં કાર્બનિક અણુઓ છે અને કયા કયા કાર્બનિક અણુઓ છે. તો શું કરવાનું, તો કે વનસ્પતિના થોડાક પાંદડા જે છે એ લેવાના. બરાબર, કોઈ પણ ભાગ લઈ શકાય, પાંદડા જ લેવો એવું જરૂર નહીં, ડાળીઓ પણ લઈ શકાય, મૂળ પણ લઈ શકાય, પ્રકાંડ પણ લઈ શકાય, પણ આપણને લેવામાં સરળ શું પડશે, પાંદડા. એટલે આપણે જે છે એ કાં તો લીમડાના લીધા કે કોઈ શાકભાજીના લીધા, જેનો આપણે ચેક કરવું હોય એને. પ્રાણીઓમાં જો આપણે જે ચેક કરવું હોય, બરાબર, આ વનસ્પતિની વાત છે, પ્રાણીઓમાં આપણે ચેક કરવું હોય કે કયા કાર્બનિક અણુઓ છે તો આપણે શું કરવાનું, તો કે સજીવના પ્રાણીના દેહનો ટુકડો લેવાનો. દાખલા તરીકે કોઈ પ્રાણીના યકૃતમાં કયા કયા તત્વો છે એ આપણે ચેક કરવા છે તો આપણે એને યકૃતનો નાનો એક ટુકડો લેવાનો. બરાબર, જે નમૂનો આપણે લીધો છે, કાં તો યકૃતનો ટુકડો લીધો છે અથવા તો શાકભાજી જે છે એ લીધી છે, બરાબર, અથવા તો વનસ્પતિના પાંદડા લીધા છે, એ નમૂનાને આપણે શું કરવાનું, તો કે સૌથી પહેલા ટ્રાયક્લોરો એસિટિક એસિડ Cl3CCOOH એ એસિડની અંદર આપણે મિક્સ કરવાનું. બરાબર, ગ્રાઇન્ડરની મદદથી પહેલા તો એને જે છે એ ઘાટું જે છે એ મિક્સ કરતું જવાનું અને ગ્રાઇન્ડરની મદદથી એને ક્રશ કરી નાખવાનું. પાંદડા હોય કે યકૃત હોય, ટ્રાયક્લોરો એસિટિક એસિડ સાથે આપણે મિક્સરમાં કેમ નાખીને જે છે એને ક્રશ કરીએ એવી રીતે એકદમ ક્રશ કરી દેવાનું. બરાબર, ક્રશ કરી દીધા પછી આપણે શું કરવાનું, તો કે એને જે છે એ આપણે રૂ અથવા તો ચીઝ ક્લોથ વડે ગાળી દેવાનું. બરાબર, જે એક ઘટ સ્લરી પેસ્ટ જેવું પ્રાપ્ત થશે, અર્ધ ઘટ જે છે એ પ્રવાહી જે છે, એકદમ ઘન પણ નહીં હોય ને એકદમ પ્રવાહી પણ નહીં, એવું આપણને મળશે, આપણે જેને પેસ્ટ કહીએ. બરાબર, પેસ્ટ જેવું જે છે એ પ્રવાહી પ્રાપ્ત થશે. એ પેસ્ટ જેવા પ્રવાહીને આપણે શું કરવાનું, તો કે એક વાસણની ઉપર ચીઝ ક્લોથ ઢાંકી દેવાનું અથવા તો રૂ જે છે એ કોટનનું આપણે જે છે એ કાપડ જે છે એ લઈ, રૂ એટલે કોટનનું કાપડ, એને જે છે એ ઢાંકી દેવાનું. અને શું કરવાનું, તો કે જે આપણને પેસ્ટ પ્રાપ્ત થઈ છે, પેસ્ટ શેની છે, તો કે ટ્રાયક્લોરો એસિટિક એસિડના દ્રાવણમાં
આપણે જે છે એ જે તે સજીવનો નમૂનો બોળેલો છે, બરાબર, એને મિક્સ કરેલો છે. એ પેસ્ટને આપણે રૂ અથવા તો ચીઝ ક્લોથથી ગાળી નાખવાનું, બરાબર. હવે ગાળ્યા પછી આપણને શું મળશે તો કે આપણને બે ભાગ પ્રાપ્ત થશે. એક ભાગ જે એસિડ દ્રાવ્ય હશે અને બીજો ભાગ જે એસિડ અદ્રાવ્ય હશે, બરાબર. ધ્યાનમાં આવ્યું કે ભાઈ આપણે જ્યારે ચીઝ ક્લોથ વડે ગાળશું તો ત્યારે કેટલોક ભાગ એવો હશે જે ક્લોથમાં ગળાય અને પ્રવાહી સ્વરૂપે જે હશે એ નીચે પાત્રમાં જતો રહેશે. કેટલોક ઘટ ભાગ હશે કે જેમાં ક્લોથમાં ગળાશે નહીં. તો જે નહીં ગળાય એને આપણે કહીશું એસિડ અદ્રાવ્ય ભાગ, જે એસિડમાં ઓગળો નથી. જે એસિડમાં ઓગળી ગયો હશે એ તો પ્રવાહી બની ગયો હશે તો એ તો ગળાઈ જશે, તો એને આપણે કહીશું એસિડ દ્રાવ્ય ભાગ. આવ્યું ધ્યાનમાં? તો કે આપણને જે છે એ એસિડ દ્રાવ્ય ભાગ અને એસિડ અદ્રાવ્ય ભાગ જે છે એ બે જોવા મળે છે. વૈજ્ઞાનિકોને પૃથક્કરણ દરમિયાન જોવા મળ્યું કે એસિડ દ્રાવ્યમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થાય છે, બરાબર. એસિડ અદ્રાવ્ય ભાગમાં પણ કાર્બનિક સંયોજનો હોય પણ બેયમાં તફાવત છે, એ આપણે આગળ જોવાના છે. વૈજ્ઞાનિકોને એસિડ દ્રાવ્ય ભાગમાં ઘણા બધા જે છે એ સંયોજનો પ્રાપ્ત થયા છે. હવે બે પ્રકારના જે સંયોજનો આપણને મળ્યા, એસિડ દ્રાવ્ય સંયોજનો અને એસિડ અદ્રાવ્ય સંયોજનો. આ બંને સંયોજનોમાં મુખ્ય એક તફાવત જોવા મળે છે. જે એસિડ દ્રાવ્ય છે એ સામાન્ય રીતે સૂક્ષ્મ જૈવ અણુ હોય, બરાબર. એટલે કે કદમાં જે છે એ સામાન્ય રીતે નાના હોય. જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગમાં આપણને જોવા મળે છે એ અણુઓ હશે બૃહદ જૈવ અણુઓ, બરાબર. એટલે કે કાર્બનિક સંયોજનો જે આપણને પ્રાપ્ત થાય છે એ બે પ્રકારના કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થશે. એક સૂક્ષ્મ કાર્બનિક સંયોજનો અથવા તો સૂક્ષ્મ જૈવ અણુઓ અને બીજા હશે બૃહદ જૈવ અણુઓ. સામાન્ય રીતે એસિડ દ્રાવ્ય ભાગમાં સૂક્ષ્મ જૈવ અણુઓ, નાના અણુઓ પ્રાપ્ત થશે કાર્બનિક અણુઓ, અને એસિડ અદ્રાવ્ય ભાગમાં મોટા બૃહદ જૈવ અણુઓ પ્રાપ્ત થશે. આગળ એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. હવે આપણે બીજા ભાગમાં આવી જઈએ, અકાર્બનિક તત્વો. દાખલા તરીકે આપણે ચેક કરવું છે કે ભાઈ સોડિયમ કેટલા પ્રમાણમાં છે, ફોસ્ફરસ કેટલા પ્રમાણમાં છે, કેલ્શિયમ કેટલા પ્રમાણમાં છે. તો એનું પૃથ્થકરણ કેવી રીતે કરશું તો કે એને આપણે એસિડ વાળી પદ્ધતિ કામ આવશે નહીં. તો એના માટેની પદ્ધતિ છે વિખંડનાત્મક પદ્ધતિ. અકાર્બનિક સંયોજનો અથવા તો અકાર્બનિક અણુઓ કયા કયા છે એનું વિશ્લેષણ કરવું હોય તો વિખંડનાત્મક પદ્ધતિનો સહારો લેવો પડશે. હવે વિખંડનાત્મક પદ્ધતિમાં શું કરવાનું છે તો કે સૌથી પહેલા તો જે નમૂનામાંથી આપણે અકાર્બનિક તત્વોનું પૃથ્થકરણ કરવાનું છે એ ચોક્કસ નમૂનાને લઈ એનું વજન કરવાનું, બરાબર. દાખલા તરીકે આપણે કીધું કે શાકભાજીના પાંદડા, તો પહેલા એનું ચોક્કસ વજન કરવાનું, અથવા તો યકૃતનો ટુકડો ચોક્કસ વજન કરવાનું. પછી એને સૂકવી દેવાનું, બરાબર. સૂકવી દેવાથી શું થશે તો કે એને આપણે સૂકવી દેશું એટલે એમાંથી જેટલું પણ પાણી હશે એ બધું શું થઈ જશે, બાષ્પીભવન થઈ જશે. પાણી જે છે એ નીકળી ગયા પછી ફરીથી વજન કરવાનું. આ જે વજન થશે એને આપણે કહીશું શુષ્ક વજન. કોઈ પણ અકાર્બનિક તત્વોનું વજન જે છે એ સજીવમાં એનું શુષ્ક વજનના આધારે નક્કી કરવાનું. આર્દ્ર વજન એટલે કે પાણી સહિત વાળા વજન ગણવાના નહીં, બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું, તો જ આપણને પરફેક્ટ વજન પ્રાપ્ત થશે. એટલે પહેલા તો આપણે શું કર્યું, એને સૂકવી દીધા. સૂકવી દીધા એટલે કે શુષ્ક વજન જે છે એ મળી ગયું. હવે એ શુષ્ક વજન પ્રાપ્ત થાય પછી શું કરવાનું તો કે શુષ્ક વજન ચેક કર્યા પછી એને આપણે જે છે એ બાળવાનું, સળગાવી દેવાનું, બરાબર. હવે સળગાવવાથી શું થશે તો કે એમાં જેટલા પણ કાર્બનિક અણુઓ હશે એ બધા બળી જશે, બધા સળગી જશે અને CO2 સ્વરૂપે જે છે એ મુક્ત થઈ જશે. જેટલા પણ કાર્બનિક અણુ હશે, કાર્બન જે છે એ સળગવાની પ્રકૃતિ ધરાવે છે, એટલે કે કાર્બન જે છે એ જેટલા કાર્બનિક અણુઓ હશે એ બધા જે છે એ સળગી જશે. સળગી જાય પછી જે પાછળ વધે એને આપણે શું કહીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, આપણે એને કહીએ છીએ રાખ, બરાબર. જે રાખ વધે એ રાખ શું છે ખરેખર તો કે જે રાખ વધી છે સળગાવ્યા પછીની એ રાખ આપણા અકાર્બનિક ઘટકો છે. રાખની અંદર આપણે જો વિશ્લેષણાત્મક પદ્ધતિથી એક એક અણુઓને અલગ તારવતા જઈએ
તો આપણને જુદા જુદા સૂક્ષ્મ અણુઓ જે છે એ અકાર્બનિક અણુઓ જે છે એ જોવા મળશે. સોડિયમ જોવા મળશે, ફોસ્ફરસ જોવા મળશે, પોટેશિયમ જોવા મળશે, કેલ્શિયમ જોવા મળશે. તો એ ક્યારે જોવા મળશે? તો કે રાખની અંદર પણ આપણે વિશ્લેષણાત્મક એક એક અણુઓને અલગ પાડવાની પૃથક્કરણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરશું તો આપણને દરેક અકાર્બનિક અણુઓ જે છે એ પ્રાપ્ત થઈ જશે, એનું માહિતી મળશે. બરાબર. તો કાર્બનિક અણુઓનું જો પૃથક્કરણ કરવું હોય તો આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડના દ્રાવણની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. અને જો અકાર્બનિક અણુઓનો જો પૃથક્કરણ કરવું હોય તો એમાં આપણે વિખંડનાત્મક પદ્ધતિનો જે છે એ સહારો લેવો પડે. બરાબર. તો આ બે પદ્ધતિઓ દ્વારા કોઈ પણ સજીવમાં રહેલા કાર્બનિક અને અકાર્બનિક અણુઓ વિશે આપણે માહિતી મેળવી શકીએ. બરાબર. હવે એક બાબત તો આપણા ધ્યાનમાં આવી કે સજીવોમાં મુખ્યત્વે કાર્બનિક અણુઓ વધારે પ્રમાણમાં હોય છે. એમાં આપણે કીધું કે ભાઈ બે પ્રકારના કાર્બનિક અણુઓ જે છે એ જોવા મળે છે. તો આપણે એના વિશે અભ્યાસ કરવાનો છે જૈવ અણુઓમાં. તો એ પહેલા જોઈ લઈએ કે ભાઈ સૂક્ષ્મ જૈવ અણુઓ કોને કહીશું અને બૃહદ જૈવ અણુઓ કોને કહીશું. તો પહેલા તો આપણે એ બંને ભાગ વિશે ચર્ચા કરી લઈએ. સજીવોમાં જોવા મળતા જૈવ અણુઓ બે પ્રકારના જોવા મળે છે. સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુઓ. સૂક્ષ્મ એટલે કદમાં જે નાના હોય માઇક્રોમોલેક્યુલ્સ, અને જે બૃહદ એટલે કે કદમાં મોટા હોય મેક્રોમોલેક્યુલ્સ. બરાબર. આ બે પ્રકારના જૈવ અણુઓ સજીવોમાં જોવા મળે છે. હવે આન કેવી રીતે આપણે એનું પૃથ્થકરણ કરશું? તો કે જે જૈવ અણુઓનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હોય, બરાબર, કે તેનાથી ઓછો હોય તો એવા જૈવ અણુઓને આપણે જે છે એ સૂક્ષ્મ જૈવ અણુઓ તરીકે ઓળખશું. કેટલો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું, 1000 ડાલ્ટન કે તેથી ઓછો જે છે એ અણુભાર હોય તો આપણે એને સૂક્ષ્મ જૈવ અણુઓ તરીકે ઓળખશું. જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા વધુ હોય તો એવા અણુઓને આપણે બૃહદ જૈવ અણુઓ તરીકે ઓળખાવશું. એટલે કે બે તફાવત આપણે પડી ગયા કે જ્યારે આપણે જે છે એ ટ્રાયક્લોરો એસિટિક એસિડના દ્રાવણમાં આપણે બોળીએ ત્યારે આપણને જે અણુઓ પ્રાપ્ત થાય કાં તો એનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હશે, કાં તો એનો અણુભાર 1000 ડાલ્ટન કરતા વધારે હશે. હવે જે અણુઓનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હશે એવા અણુઓને આપણે બધા શું કહીશું? સૂક્ષ્મ જૈવ અણુઓ. જેનો 1000 ડાલ્ટન કરતા વધુ હશે એને આપણે જે છે એ શું કહીશું? બૃહદ જૈવ અણુઓ. હવે એ ક્યાં જોવા મળશે? તો કે સૂક્ષ્મ જૈવ અણુઓ સામાન્ય રીતે આપણને જોવા મળશે એસિડ દ્રાવ્ય ભાગમાં. બરાબર. આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં જે છે એ આપણે કોઈ પણ સજીવના નમૂનાને જે છે મિક્સ કર્યો, એમાં જે દ્રાવ્ય ભાગ છે એસિડ દ્રાવ્ય એટલે જે ગળાઈને નીચે આવે છે, જે ગળાઈ શકે એવો ભાગ છે એને આપણે એસિડ દ્રાવ્ય ભાગ કહીશું. એમાં આપણને કયા અણુઓ પ્રાપ્ત થશે? સૂક્ષ્મ જૈવ અણુઓ પ્રાપ્ત થશે. જ્યારે બૃહદ જૈવ અણુઓ ક્યાં હશે? તો કે બૃહદ જૈવ અણુઓ સામાન્ય રીતે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળશે. બરાબર. બંને અલગ અલગ આપણને ધ્યાનમાં આવી ગયા કે સૂક્ષ્મ જૈવ અણુઓ એ એસિડ દ્રાવ્ય ભાગમાં જે છે એ જોવા મળે છે અને બૃહદ જૈવ અણુઓ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. એનું જો રાસાયણિક વિશ્લેષણાત્મક પૃથ્થકરણ કરીએ તો લગભગ સૂક્ષ્મ જૈવ અણુઓ 80 થી લઈ અને 800 ડાલ્ટન જેટલો અણુભાર ધરાવે છે. બરાબર. અને બૃહદ જૈવ અણુઓનું જો વિશ્લેષણાત્મક પૃથ્થકરણ કરીએ તો લગભગ હોવો જોઈએ 1000 થી વધુ, પણ મોટા ભાગના એવા છે કે જેનો અણુભાર 10000 ડાલ્ટન કરતા વધારે જોવા મળે છે. બરાબર. સામાન્ય રીતે 1000 કરતા વધારે હોય તો આપણે એને બૃહદ જૈવ અણુઓ કહીએ, પણ આપણે જે છે એ જ્યારે એસિડ અદ્રાવ્ય ભાગનું પૃથ્થકરણ કરીએ તો મોટા ભાગના સંયોજનો એવા મળે છે કે જેનો અણુભાર 10000 ડાલ્ટન કરતા વધારે છે. પણ એક અપવાદ પણ ત્યાં જોવા મળે છે અને એ અપવાદ છે ચરબી, જેને આપણે લિપિડ તરીકે ઓળખાવીએ છીએ, મેદ તરીકે ઓળખાવીએ છીએ. એ આમાં અપવાદ છે. કેમ અપવાદ છે? તો કે મેદ અથવા તો ચરબી અથવા તો લિપિડ એનો અણુભાર 10000 ડાલ્ટન કરતા ઓછો છે, ઇવન 800 ડાલ્ટન કરતા પણ ઓછો છે.
છતાં પણ એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ચરબીનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હોવા છતાં પણ શેમાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. બાકીના બધા જ 1000 ડાલ્ટન કરતા ઓછા અણુઓ જે છે એ ભાર ધરાવતા હોય એ બધા જ શેમાં જોવા મળે? એસિડ દ્રાવ્ય ભાગમાં. અપવાદ શું છે? ચરબી, જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો હોવા છતાં પણ ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ બધા જ મોટા અણુઓ, બૃહદ અણુઓ અદ્રાવ્ય ભાગમાં પ્રાપ્ત થતા હતા, છતાં ચરબી કેમ એમની સાથે જોવા મળી? તો કે સામાન્ય રીતે ચરબીના અપવાદ સિવાય બાકી જેટલા પણ એસિડ અદ્રાવ્ય અણુઓ છે એ બધા જ અણુઓ પોલિમર છે. સામાન્ય રીતે એસિડ અદ્રાવ્ય ભાગમાં શું જોવા મળે? તો કે એમાં આપણને જોવા મળે પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ, જેને આપણે શર્કરા કહીશું, બરાબર? જેને આપણે કાર્બોદિત આપણી ભાષામાં જે છે એ તમે વધુથી ઓળખતા હોય. તો એસિડ અદ્રાવ્ય ભાગમાં સામાન્ય રીતે 4 અણુઓ હોય: પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ. એમાં ચરબીને બાદ કરતા પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પોલિસેકેરાઇડ આ બધા જ પોલિમર છે અને બધાયનો અણુભાર 10,000 ડાલ્ટન કરતા વધારે છે. અપવાદ ચરબી છે. શું કામ ચરબી છે? તો કે ચરબી જે છે એ સામાન્ય રીતે કોઈ પણ કોષના ક્યાં આવેલી હોય? તો તરત તમે જવાબ આપશો કે ચરબી કોષની અંદર ક્યાં છે? તો કે કોષરસ પટલમાં, બરાબર? કોષરસ પટલ ચરબી અને પ્રોટીનનું બનેલું છે. ચરબીની દ્વિસ્તરીય ગોઠવણી છે. તો ચરબી છે એ કોષરસ પટલમાં આવેલી જે છે એ અણુ છે. હવે જ્યારે આપણે એસિડમાં જે છે એ કોઈ પણ ઘટકને પેસ્ટ કરતા હતા, જ્યારે આપણે એને મિક્સ કરતા હતા, ત્યારે શું થશે? તો કે બાકીના જે નાના અણુઓ હશે એ બધા તો એસિડમાં ઓગળી જશે, પણ ચરબી જે છે એ એસિડમાં ઓગળી શકતી નથી. કારણ શું છે? તો કે કારણ ચરબી છે એ કોષરસ પટલના બંધારણમાં છે. એના લીધે આપણે મિક્સ કરતા હોઈએ, જ્યારે ગ્રાઇન્ડિંગ કરતા હોઈએ ત્યારે ચરબીની પુટ્ટિકા બની જાય છે, નાની કોથળી જેવી રચના બની જાય, અને એ કોથળી જે છે એ ચીઝ ક્લોથમાં ગળાઈ શકતી નથી. પુટ્ટિકા જે છે એ સ્વરૂપે જે છે એ ચીઝ ક્લોથમાં કે રૂમાં, કોટનમાં ગળાઈ શકતી નથી. એટલે એ ચરબી નાનો અણુ હોવા છતાં જે છે એ પોતાનો અણુભાર 1000 ડાલ્ટન કરતા ઓછો છે, છતાં પણ ક્યાં જોવા મળે છે? એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે, બરાબર? તો ખાસ અપવાદ ધ્યાનમાં રાખજો કે ચરબીનો અણુભાર ઓછો હોવા છતાં પણ જે છે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. ચરબી પોતે જે છે એ સાચી રીતે જોવા જઈએ તો લઘુ જૈવ અણુ છે, બૃહદ જૈવ અણુ નથી, પણ જોવા મળે છે બૃહદ જૈવ અણુઓની સાથે. સૂક્ષ્મ જૈવ અણુઓમાં કયા કયા અણુ જોવા મળશે? તો કે એમાં જુદા જુદા એમિનો એસિડ્સ જોવા મળશે, મોનોસેકેરાઇડ્સ જોવા મળશે, બરાબર? અને અન્ય એવા ઘણા બધા સૂક્ષ્મ જીવ અણુઓ જે છે એ નાના નાના જૈવ અણુઓ જે છે એ જોવા મળશે, બરાબર? સૂક્ષ્મ જૈવ અણુઓની આપણે ડિટેલમાં જે છે એ ચર્ચા આગળ કરવાના છે, બરાબર? બંને તો એ બધા અણુઓ એમિનો એસિડ્સ છે, મોનોસેકેરાઇડ્સ છે, નાઇટ્રોજન બેઝિસ છે, ફોસ્ફેટ આયનો છે, અન્ય જે સલ્ફેટ આયનો વગેરે, આ બધા જે છે એ અણુઓ નાના છે, તો એ બધા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળશે, બરાબર? તો આ રીતે જોવા જઈએ તો સજીવના અંદર રહેલા સૂક્ષ્મ અને બૃહદ જૈવ અણુઓ જે છે એ આપણે 2 ભાગમાં જે છે એ સમજી શકીએ છીએ.